નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 12માં આજે વ્યાકરણ લેખન વિભાગમાં વાક્ય રચના વિષયક સજ્જતા એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ પદક્રમ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ શબ્દ જ્યારે વાક્યમાં પ્રયોજાય તેને વિભક્તિના પ્રત્યયો લાગે ત્યારે તે પદ કહેવાય છે. વિભક્તિના પ્રત્યયો એક પદનો બીજા પદ સાથે સંબંધ મેળવી આપે છે. અમુક શબ્દને પ્રત્યય ન લાગે ત્યારે આપણે શૂન્ય પ્રત્યય તેને લાગ્યો છે એ રીતે ઓળખીએ છીએ. ગુજરાતી ભાષામાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એવો ક્રમ સામાન્ય રીતે હોય છે. વિશેષ ચમત્કૃતિ, લય, પ્રાસ વગેરે લાવવા ક્યારેક આ ક્રમમાં થોડો ફેરફાર થાય છે. મોટેભાગે કવિતામાં એવું થતું હોય છે. આપણે જોઈએ કે જનનીના હૈયામાં પોઢણતા પોઢણતા પીધો કસુંબીનો રંગ, મુરલી તો ચાલી રંગ રૂસણ રે, જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું. આ કાવ્ય પંક્તિમાં તમે જુઓ છો કે ક્રિયાપદ વાક્યને અંતે નથી પણ વચ્ચે મૂક્યું છે. ભાષામાં પદો હોય છે. એ બધા પદોના કાંઈક ને કાંઈક નામ છે. તેના અર્થ અનુસાર નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજક, નિપાત વગેરેથી તે પદો ઓળખાય છે. નામની વિશેષતા બતાવનાર પદ તે વિશેષણ અને વિશેષણ જે પદને લાગે તે પદ એટલે વિશેષ્ય. મોટેભાગે વિશેષણ વિશેષ્યની પહેલાં મુકાય છે. એકના એક નામનો વારંવાર ઉલ્લેખ કરવાનો થાય ત્યારે પ્રથમ સિવાયના નામો માટે આપણે યોગ્ય સર્વનામ વાપરીએ છીએ. સામાન્ય રીતે વાક્યનો ક્રમ આ મુજબ રહે છે. વિશેષણ, વિશેષ્ય એટલે કર્તા, વિશેષ્ય, વિશેષ્ય એટલે કર્મ, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ. કોઈ વાક્યમાં એકથી વધારે કર્મ હોય તો પહેલાં ગૌણ કર્મ અને તે પછી મુખ્ય કર્મ મુકાય છે. પદોના ક્રમમાં ગમે તેમ ફેરફાર કરવાથી વાક્યનો અર્થ પામી શકાતો નથી. જોકે આપણે તેને વાક્ય તરીકે ઓળખતા જ નથી. આપણે એક ઉદાહરણ જોઈએ. સ્ટેશન ઉપર બસની રાહ જોઈને ઊભેલા પેસેન્જરની સંખ્યા ઘણી હતી. હવે આ વાક્યમાં પદોને ગમે તેમ મૂકવાથી અર્થ નહીં સમજાય. જોઈએ આપણે. હતી બસની રાહ સ્ટેશન ઉપર ઘણી સંખ્યા ઊભેલા જોઈને પેસેન્જરની. અહીં તમે જોઈ શકો છો કે કશો જ અર્થ સ્પષ્ટ થતો નથી. હવે જ નિપાતના સ્થાનમાં ફેરફાર કરવાથી પણ ભાર આપનાર પદ બદલાઈ જાય છે. એટલે અર્થમાં ફેરફાર થાય છે. આપણે જોઈએ. તમે જ આજે અમદાવાદ જશો તો તમે જ એમ, બીજા કોઈ નહીં. તમે આજે જ અમદાવાદ જશો એટલે આજે જ કે પછીના દિવસે એમ. તમે આજે અમદાવાદ જ જશો એટલે અમદાવાદ જ, બીજે કોઈ જગ્યાએ નહીં જવાનું. તમે આજે અમદાવાદ જશો જ એટલે કે ચોક્કસ જશો એમ. અહીં તમે જોઈ શકો છો કે જની પૂર્વે મુકાયેલા પદ પર ભાર મુકાય છે. એટલે દર વખતે પૂછનારનો સ્વભાવ અથવા તો દર વખતે પૂછનારનો સ્વરભાર અલગ અલગ પદો પર રહે છે. પરિણામે પૂછનારનો ઈરાદો સ્પષ્ટ રીતે કરી શકાય છે. ગમે ત્યાં જ મૂકવાથી કહેવાનો ઈરાદો કંઈક હોય અને વાંચનથી તેનો અર્થ જુદો સમજાય છે. આપણે ઉદાહરણ જોઈએ. ગામમાં એક શાકભાજીવાળો ફેરિયો આવ્યો છે. હવે આ ખોટું છે તો સાચું શું હોય? ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે. બરાબર? એટલે આ રીતે તમને ખ્યાલ આવે. બીજા આપણે ઉદાહરણ જોઈએ. શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ તો વાક્ય ખોટું છે.
કારણ કે ભેંસ શુદ્ધ હોય એનાથી કશું ફરક નથી પડતો. વાક્ય આ રીતે સાચું થાય, ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. એટલે શુદ્ધ દૂધ ત્યાં અગત્યનું છે, શુદ્ધ ભેંસ એ અગત્યનું નથી. બીજું વાક્ય જોઈએ, શહેરમાં સરકારી માંદા ઢોરનું દવાખાનું હોય જ. તો આ વાક્ય ખોટું છે. સાચું શું થાય કે શહેરમાં માંદા ઢોરનું સરકારી દવાખાનું હોય જ. આ સાચું વાક્ય છે. હજુ આપણે એક વધુ ઉદાહરણ જોઈએ. બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. તો અહીંયા વાક્ય રચના ખોટી છે. તો સાચી આ રીતે થાય, ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી. બરાબર? એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્થાન બદલાવાથી આખો અર્થ બદલાઈ જાય છે. હવે આપણે પદ સંવાદની ચર્ચા કરીએ. પદોની યોગ્ય ગોઠવણીથી વાક્યનો અર્થ સારી રીતે અને સ્પષ્ટ પામી શકાય છે. એ જ રીતે પદો વચ્ચેના આંતર સંબંધોમાં જ વાક્ય સ્પષ્ટ અને સંવાદી બને છે. પદો વચ્ચે લિંગ, વચન અને પ્રત્યયનો સુમેળ હોય તેનું નામ જ પદ સંવાદ. વાક્યમાં જે પદ વિશેષણ તરીકે ભૂમિકા ભજવતું હોય તેને તેના વિશેષણના લિંગ, વચન અનુસાર પ્રત્યયો લાગે છે. જોઈએ આપણે ઉદાહરણ તરીકે, સારું પુસ્તક. અહીં પુસ્તક એક વચન છે અને નપુંસકલિંગ છે. સારી ચોપડી. અહીં ચોપડી એક વચન છે અને સ્ત્રીલિંગ છે. સારો ઘોડો. અહીં ઘોડો એક વચન છે અને પુલ્લિંગ છે. સારા પુસ્તકો. અહીં પુસ્તકો બહુવચન છે અને નપુંસકલિંગ છે. અહીં સારા વિશેષણ તેના વિશેષણના લિંગ, વચન અનુસાર બદલાવવું પડે છે. વાક્યમાં પદો વચ્ચે જો કોઈ સુમેળ ન હોય તો સમગ્ર વાક્ય અસ્પષ્ટ જ રહે છે. આપણે જોઈએ ઉદાહરણમાં, ગુરુજીએ એક ભજન ગાઈ અને પછી ધૂન ગાયું. તો વાક્ય રચના ખોટી છે. તો સાચી આ રીતે બને, ગુરુજીએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ. આ સાચી રચના છે. બીજું જોઈએ આપણે, રીટાએ રાતા ફૂલ લીધું. તો ખોટું છે. સાચું આ રીતે બને, રીટાએ રાતું ફૂલ લીધું. એક વચનના અર્થમાં. રીટાએ રાતા ફૂલ લીધા બહુવચનના અર્થમાં. તો આ બંને વાક્યો આ રીતે સાચા છે. હજુ વધુ ઉદાહરણ જોઈએ. મેં મગફળી અને ગોળ ખાધો. તો આ અહીંયા વાક્ય રચના ખોટી છે. ખાધું એક વચન નહીં આવે, ખાધા આવે. તો આ રીતે લખાય, મેં મગફળી અને ગોળ ખાધા એમ. જુદા જુદા લિંગના બે નામ હોય ત્યારે ક્રિયાપદ બહુવચનમાં મુકાય છે. બીજું ઉદાહરણ જોઈએ. કોકિલા, કરણ અને અર્જુન ગયા. તો આમાં ખોટું છે. સાચું શું થાય, કોકિલા, કરણ અને અર્જુન ગયા ઉપર અનુસ્વાર મૂકવાનો છે. બરાબર? એટલે તમે જોઈ શકો છો કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટેનું સંયુક્ત ક્રિયાપદ અનુસ્વાર સાથે બહુવચન હોય છે. હજુ જોઈએ આપણે, મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા. તો વાક્ય રચના ખોટી છે. કેમ ખોટી છે તો આપણે જોઈએ. મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા. તો મોટા અને ગયા ઉપર આપણે અનુસ્વાર મૂકવાનો છે. એટલે કે સ્ત્રી જાતિ માનાર્થે બહુવચનમાં વિશેષણ ક્રિયાપદ અનુસ્વાર સાથે બહુવચનના હોય છે. આગળ જોઈએ, ડેરીમાં શુદ્ધ ગાયનું ઘી મળે છે. તો ખોટું વાક્ય રચના છે. ડેરીમાં ગાયનું શુદ્ધ ઘી મળે છે. શુદ્ધ એ ગાયનું વિશેષણ નથી, ઘીનું વિશેષણ છે અહીંયા. બરાબર? એ રીતે રમણલાલ શું વસ્તુ લઈ જશે? તો અહીંયા વાક્ય રચના ખોટી છે. સાચી આ રીતે લખાય, રમણલાલ સી વસ્તુ લઈ જશે એમ. તમે જોઈ શકો છો અહીંયા કે વસ્તુ એ નારી જાતિનો શબ્દ છે, માટે તેની આગળ સી એવું મુકાય છે. બીજું વાક્ય જોઈએ, તમે ઘરમાં શું ફેરફાર કર્યો? તો વાક્ય રચના ખોટી છે. તમે ઘરમાં
100 ફેરફાર કર્યો એમ એવું આવે. કેમ? તો કે ફેરફાર એ નારી જાતિનો શબ્દ છે, માટે તેની આગળ 100 મુકાય છે. એ જ રીતે નપુંસકલિંગ આગળ શું મુકાય છે. બા અમદાવાદ ગયા તો ખોટું છે. આ બા અમદાવાદ ગયા એટલે ગયા પર આપણે અનુસ્વાર મૂકવાનું છે. કારણ શું? તો સ્ત્રી જાતિ માનાર્થે બહુવચનમાં વિશેષણ ક્રિયાપદ સાનુસ્વાર બહુવચન હોય છે. સાનુસ્વાર એટલે અનુસ્વાર સાથે બહુવચનવાળું હોય છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નિપાત વિશે ચર્ચા કરીએ. નિપાત તો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ વગેરે પદો સાથે મુકાઈને વિશેષ અર્થનો કે ભારનો બોધ કરાવનારા ઘટકને આપણે નિપાત તરીકે ઓળખીએ છીએ. નિપાત ઘણા બધા છે. જ, તો, ને, ય, યે, તે, પણ, શુદ્ધા, જી, ફક્ત, કેવળ, માત્ર, ખરું વગેરે આ બધા નિપાત છે. આપણે જોઈએ એમાં વાક્યમાં તો ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવે. પહેલું વાક્ય, તું પ્રવાસે જઈશ જ એમ એટલે અહીંયા જવાની ક્રિયા પર ભાર અપાયો છે. બીજું વાક્ય, તમે જ મારી સાથે આવશો અહીંયા તમારા સિવાય બીજું કોઈ નહીં એમ. ત્રીજું વાક્ય, કામ કરનાર જ સુખી થાય છે એટલે અહીંયા કામ કરનારની મહત્તા બતાવી છે. નંબર 4, ચાલો અમદાવાદ જઈશું ને તો બીજા પાસે હકારની ઈચ્છા વ્યક્ત થઈ છે. નંબર 5, આપણે જવું જ છે ને તો અહીંયા વાતને દ્રઢ કરવાનો પ્રયત્ન છે. છઠ્ઠું નંબર, તમે તો આવી ગયા અહીંયા જે પદ પર ભાર આવે છે તેના પછી મુકાય છે. નંબર 7, એવું તો આપણાથી કેમ કહેવાય એ ઉપરના જેવું જ છે. એજન એટલે ઉપરના જેવું કે જે પદ પર ભાર આપવાનો છે તેના પછી મુકાય છે. 8મો નંબર જોઈએ, તમે મારી સાથે આવજો અહીંયા પણના અર્થમાં બીજા તો ખરા પણ તમે પણ આવજો એના સંદર્ભમાં છે. 9મો નંબર, હું એ પ્રથમ વર્ગમાં પાસ થઈ જઈશ જોજો અહીંયા પણના અર્થમાં બીજાની જેમ હું પણ એવો અર્થ દર્શાવાય છે. 10મું, મારે પણ તમારી સાથે જ આવવું પડશે અહીંયા તમે જોઈ શકો છો પણના અર્થમાં બીજાની જેમ હું પણ એ જ અર્થ છે. 11મો નંબર, ઓહો ક્યાં ચાલ્યા જી અહીંયા જી છે એટલે આદર અથવા તો વિવેક બતાવવા માટે પ્રયોજાય છે. નંબર 12, હવે દિવાળી આડે માત્ર 1 માસ બાકી છે એટલે અહીંયા માત્ર જે છે એ ફક્તના અર્થમાં પ્રયોજાયું છે. 13 નંબર, આવા વરસાદમાં મને ઊંઘ આવે ખરી તો અહીંયા સૌનો હકાર છે એવી શ્રદ્ધા છે એમ. 14 નંબર, અંતે તું સાચું બોલ્યો ખરો અહીંયા હાશકારનો ભાવ વ્યક્ત થયો છે. નંબર 15, તે તદ્દન નકામી વ્યક્તિ છે અહીંયા જોવા જઈએ તો બિલકુલના અર્થમાં એટલે કે સીમા નક્કી કરવાના અર્થમાં પ્રયોજાયું છે. ગુરુજી અંદર આવું કે એમ તો અહીંયા કે છે એ સંમતિના અર્થમાં છે. તે તમે આવ્યા હો તો અહીંયા તો એ વિનંતીના અર્થમાં છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને નિપાત વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કૃદંત વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને પ્લેલિસ્ટમાં જઈને તમે વિશેષણ, નિપાત અને કૃદંતના મેં વિડીયો બનાવીને મૂક્યા છે એ તમે જોઈ લેજો. એમાં મેં ઊંડાણથી ચર્ચા કરી છે. બરાબર. એટલે એ વિડીયો જોયા બાદ જ તમે આ જોશો તો તમને વિશેષણ શું છે, નિપાત શું છે, ક્યારે મુકાય, કૃદંત શું છે, કેટલા એના પ્રકાર છે એની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ જશે. હવે આપણે અહીંયા કૃદંત વિશે ચર્ચા કરીએ. કૃદંત તો આપણે વાક્યો વાંચીએ છીએ અહીંયા
અમે ત્યાં બોર ખાતા, બરાબર, અહીંયા ક્રિયાપદ છે. હવે સામે બ વિભાગમાં જોઈએ, ખાતા ખાતા બોલાય નહીં. તો અહીંયા જે ખાતા જે છે એ કૃદંત છે. ખાતા પહેલા વાક્યમાં અ વિભાગમાં ખાતા એ ક્રિયાપદ છે, જ્યારે બ વિભાગમાં ખાતા એ કૃદંત તરીકે આવે છે. બીજું વાક્ય જોઈએ અ વિભાગમાં, આ કયું પ્રાણી બોલ્યું? તો બોલ્યું એ ક્રિયાપદના અર્થમાં છે. અને બ વિભાગમાં જોઈએ તો બોલ્યું કોણ ન પાડે? તો અહીંયા બોલ્યું એ કૃદંતના અર્થમાં છે. અ વિભાગમાં ત્રીજું વાક્ય, આ કબાટ કોણે તોડ્યું? તો તોડ્યું અહીંયા ક્રિયાપદના અર્થમાં છે. હવે બ વિભાગમાં ચોરે તાળું તોડ્યું ને તોડ્યું ને ભાગ્યો. તો અહીંયા તોડ્યું એ કૃદંતના અર્થમાં છે. હવે અ વિભાગમાં ચોથા નંબરનું વાક્ય જોઈએ, રોજ સવારે તે શ્લોક બોલતી. તો અહીંયા બોલતી એ ક્રિયાપદના સંદર્ભમાં છે. અને બ વિભાગમાં બોલતી વખતે તેણે ઊંચે જોયું. તો અહીંયા એ કૃદંતના અર્થમાં છે. અહીંયા તમે જોયું કે અ વિભાગમાં રહેલા પદો ખાતા, બોલ્યું, તોડ્યું અને બોલતી એ ક્રિયાપદો છે, જ્યારે બ વિભાગમાં રહેલા પદો ખાતા, બોલ્યું, તોડ્યું, બોલતી આ બધા કૃદંતો છે. એટલે એમ કહી શકાય કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવાય છે. કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. હવે આપણે કૃદંતના પ્રકારો જોઈએ. એમાં પ્રથમ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત તે વર્તમાન કાળ સૂચવે છે અને વર્તમાન કૃદંતના પ્રત્યયો છે તો, તી, તું અને તા. આપણે ઉદાહરણ જોઈએ, રમતો છોકરો ક્યાં ગયો? તે ગાતી ગાતી રડતી હતી. રમતું છોકરું પડી ગયું. વાંચતા છોકરા પાસ થઈ ગયા. તો અહીંયા જોઈ શકો છો તો, તી, તું, તા, રમતો, ગાતી, રમતું અને વાંચતા, બરાબર, આ બધા વર્તમાન કૃદંત છે. અને પાછળ તો, તી, તું, તા એ પ્રત્યયો આવે છે. હવે આપણે ભૂત કૃદંત જોઈએ. દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. ભૂત કૃદંતના પ્રત્યયો છે એલો, એલી, એલું, એલા, યો, ઈ અને યુ. ઉદાહરણ જોઈએ, કોઈ કશું બોલ્યું નહીં. તો બોલ્યું, બરાબર, અહીંયા આ ભૂત કૃદંત છે. વેચેલી વસ્તુ કોણ પાછી લે? તો વેચેલી, બરાબર. મેં વાંચેલું મને યાદ હતું. તો અહીંયા વાંચેલું. વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. તો વેચેલા, બરાબર. તો અહીંયા આ જે શબ્દો નીચે લીટી દોરી છે એ બધા ભૂત કૃદંત છે. અને પાછળ તમે જોઈ શકો છો કે પ્રત્યયો છે કે બોલ્યું તો યુ પ્રત્યય, વેચેલી તો ઈ પ્રત્યય, વાંચેલું તો એલું પ્રત્યય, વેચેલા તો એલા પ્રત્યય, બરાબર. હવે આપણે ભવિષ્ય કૃદંત જોઈએ. ભવિષ્યકાળ સૂચવે છે ભવિષ્ય કૃદંત અને એના પ્રત્યયો છે વાનો, વાની, વાનું, નારો, નારી અને નારું. ઉદાહરણ જોઈએ તો, તે આવવાનો હતો, હમણાં આવશે. વાંચનાર પાસ થઈ જવાના છે. અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે. ખાનાર માણસ કોઈ નહોતા. તો અહીંયા તમે જોઈ શકો છો આવવાનો તો વાનો પ્રત્યય, વાંચનારા તો નારા પ્રત્યય, પહોંચવાનું તો વાનું પ્રત્યય અને ખાનાર તો નાર પ્રત્યય, બરાબર. આ પ્રત્યયો પણ આપણે જોઈ લીધા. અને આવવાનો, વાંચનારા, પહોંચવાનું અને ખાનાર આ બધા ભવિષ્ય કૃદંત છે. હવે આપણે જોઈએ સામાન્ય કૃદંત. સામાન્ય કૃદંત એ કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી, પરંતુ તેના પ્રત્યયો છે વો, વી અને વો. આ પુસ્તક વાંચવું મને ગમશે. તો અહીંયા વું પ્રત્યય છે, બરાબર, વાંચવું. બીજું છે આ કાગળ વાંચવો એની એવી મારી ઈચ્છા હતી. તો વાંચવો, બરાબર. ત્યાર પછી છે આ લિપિ વાંચવી સાવ સરળ હશે. તો વાંચવી, બરાબર. એ તમને ખ્યાલ હશે અહીંયા કે વો, વી અને વો આ પ્રત્યય એ
વાળા જે બધા શબ્દો છે એને આપણે સામાન્ય કૃદંત કહી શકાય. હવે આપણે જોઈએ હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત એ ચોક્કસ હેતુ દર્શાવે છે અને તેના પ્રત્યયો છે વા, વાને અને વાનું. વાક્ય જોઈએ આપણે. હું ખાવા માટે આવ્યો નથી. તો ખાવા એ હેત્વર્થ કૃદંત છે, બરાબર. વા નામનો પ્રત્યય છે. બીજું, ખાવાને માટે જ તે આવ્યો હતો. તો વાને, ખાવાને, બરાબર. એટલે આ પણ હેત્વર્થ કૃદંત છે. આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. તો વાંચવાને એ હેત્વર્થ કૃદંત છે, બરાબર. હવે આપણે જોઈએ સંબંધક ભૂતકૃદંત. સંબંધક ભૂતકૃદંત એટલે અગાઉની થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે છે. એનો પ્રત્યય છે ઈ અને ઈને, આ બે પ્રત્યય છે. આપણે ઉદાહરણ જોઈએ તો તમને પૂરેપૂરો ખ્યાલ આવે. આ કામ જોઈને હું ખુશ થઈ ગયો. તો ઈને, બરાબર, એટલે જોઈને અહીંયા સંબંધક ભૂતકૃદંત છે. હસી હસીને તે બેવડ વળી ગયા. તો હસી હસીને, બરાબર, એ અહીંયા સંબંધક ભૂતકૃદંત છે. તેની ચિત્રકલા જોઈ હું સહુ રાજી થયા. તો જોઈ, બરાબર, એ તમે જોઈ શકો છો કે સંબંધક ભૂતકૃદંત છે. એ નામનો પ્રત્યય છે, બરાબર. તો અહીંયા આપણે આની ચર્ચા પૂર્ણ કરી. હવે આપણે એનું સ્વાધ્યાય પણ જોઈ લઈએ. તો સ્વાધ્યાયમાં છે નીચેના વાક્યોમાંથી નિપાત શોધી તેની નીચે લીટી કરો અને આ નિપાત કયો અર્થ દર્શાવે છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલું વાક્ય જોઈએ આપણે. ત્યારે તો તમે ખૂબ ભાગ્યશાળી છો. તો એ ભાગ્યશાળી વ્યક્તિ, તમે ઉપર ભાર મુકાયો છે. નંબર 2, અમે ઘણું કહ્યું તોય તે સમજ્યા નહીં. તો તોય એ નિપાત નથી, અહીંયા સંયોજકના અર્થમાં છે. નંબર 3, આજે વરસાદ પડવો જ જોઈએ. તો જો એ પડવાની ક્રિયા ઉપર અહીંયા ભાર મુકાયો છે. હવે આપણે આગળ જોઈએ. માણસ આમ ભારે ડાહ્યો પણ ધૂની ખરો. તો ખરો એ સૌનો હકાર છે એવી શ્રદ્ધા દર્શાવે છે. હાજી તમે તો આવી પહોંચ્યા શું સમયસર. તો આમાં તો એ પહોંચવાની ક્રિયા કરનાર અમે પર ભાર મુકાયેલો છે. 6 નંબર, એક વખત જેલ જનારો બીજી વાર જાય ખરો. તો ખરો એ સૌનો નકાર છે એમ, એવી શંકા દર્શાવે છે. મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા. તો માત્ર એમાં વર્ષોની સંખ્યા પર ભાર મુકાયો છે. ગંગા તો બસ ગંગા જ છે. તો અહીંયા તો અને જો એ ગંગા નદીની વિશેષતા બંને નિપાત દ્વારા દર્શાવી છે. 9 નંબર, એ તો અહીં આવ્યા વિના રહેશે નહીં. તો એ વ્યક્તિ કે નામપદ ઉપર ભાર દર્શાવે છે. 10 નંબર, વસ્તુ ખૂબ જ સસ્તી છે, ફક્ત ₹50ની. તો જો એ વસ્તુના ભાવની મહત્તા દર્શાવે છે અને ફક્ત એ વસ્તુની કિંમત એટલે કે ભાવની મહત્તા દર્શાવે છે. હવે આપણે જોઈએ કે પાઠ્યપુસ્તકમાંથી નિપાતનો ઉપયોગ થયો હોય તેવા 10 વાક્યો શોધીને આપણે લખવાના છે અને તેનો અર્થ પણ આપણે સમજાવવાનો છે. તો પહેલું જોઈએ, રોકાવાના છો ને. તો ને એ વાતને દ્રઢ કરવાનો ભાવ છે. નંબર 2, તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે. તો જો એ માટીની ખરી વસ્તુ તરીકે મહત્તા દર્શાવે છે. નંબર 3, પીરસવાના સુવર્ણ કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે. તો જો એ ઉત્પન્ન થવાની ક્રિયા પર ભાર અપાયો છે. એના મા બાપની તમને જાણ છે ખરી. તો ખરી એ સૌ જાણે છે કે નહીં એ બાબતે શંકા પ્રગટ થાય છે. નંબર 5, આ હિન્દીનું એ એક નવું જ હતું. તો એ હિન્દી વિષય પર ભાર છે અને જો એ ક્રિયા વિશેષણ તરીકે ક્રિયાપદની વિશેષતા દર્શાવે છે. 6 નંબર, ભોજા જેવા ભડ માણસ પણ ભડકી ઉઠ્યો. તો પણ એ ભોજાના વ્યક્તિત્વની વિશેષતા પર ભાર મુકાયો છે. નંબર 7 જોઈએ તો એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો. તો
તો માત્ર એ ઉપાયના અર્થ ઉપર ભાર મુકાયો છે. 8મું વાક્ય જોઈએ. કહે અગ્નિ નહીં દાજે તુંય, જહાં સમરે તહાં પ્રગટો હુંય. તો ય તમે જુઓ છો, બરાબર. તો તું અને હું એ કર્તા સાથે વિભક્તિમાં પણનો અર્થ દર્શાવે છે. નંબર 9, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેશે એની અમને ચિંતા હતી. તો માત્ર એ ફક્તના અર્થમાં અમારા કેમેરા પર ભાર મુકાયો છે. 10મું વાક્ય. આ ખોરાક પણ ખાસો અમીરી છે. તો પણ એ ખોરાકની વિશેષતા પર ભાર મુકાયો છે અને ખાસો એ ખોરાકની અમીરી પર ભાર દર્શાવે છે. બરાબર. હવે આપણે જોઈએ નીચેના વાક્યો છે એને યોગ્ય પદક્રમ અને પદ સંવાદની સાથે ગોઠવીને લખવાના છે. એમાં 1, કાંઈ કોઈને હોય તો પૂછવું, કાલની વાતમાં પૂછો. તો જવાબ છે કાલની વાતમાં કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. નંબર 2, ઈશ્વર તો એ ક્યાં દેખાતો નથી રહેલો હશે. તો જવાબ છે ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે. 3 નંબર, મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી. તો જવાબ છે મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. 4 નંબર, પરમેશ્વર આંખે લઈ શકાય છે પણ એને અનુભવમાં દેખાતો નથી. તેનો જવાબ છે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. 5 નંબર, સાંકળ ખખડાવી મધરાતે ભોજાએ ડેલીની પોસ્ટમાસ્ટરને. તો જવાબ આ રીતે બનશે મધરાતે ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. નંબર 6, મૂળશંકર રોકડ લઈને ભાવનગર સાયકલ ભેગી થાય એટલે ઉપડે. તો જવાબ છે મૂળશંકર રોકડ ભેગી થાય એટલે સાયકલ લઈને ભાવનગર ઉપડે. નંબર 7, દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતરેલો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવ્યા. તો વાક્ય છે જવાબ એનો દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં બાની યાદ આવી. 8 નંબર, દુકાળ કાંઈ ધરતી પર જ નથી પડતી બાપુ પણ માણસ પર પડે છે. તો સાચો જવાબ છે દુકાળ કાંઈ ધરતી પર જ નથી પડતો બાપુ માણસ પર પણ પડે છે. 9 નંબર, અલી તે પર આવડો શું લટકો. તો જવાબ છે અલી તેના પર આવડો સો લટકો. 10 નંબર, તેણે શેરડી અને ગોળ ખાધો. તો જવાબ છે તેણે શેરડી અને ગોળ ખાધા. 11 નંબર, આપણે શું વસ્તુ ખરીદી કર્યું. તો જવાબ થશે એમણે શી વસ્તુની ખરીદી કરી. બરાબર. હવે આપણે જોઈએ નીચેના વાક્યોમાં કૃદંત તારવીને તેનું કાર્ય સમજાવવાનું છે. નંબર 1, મહેનત કરનારા કોઈ દી માંદા પડતા હશે. તો કરનારા એ ભવિષ્ય કૃદંત છે અને થનાર ભવિષ્યનો અર્થ દર્શાવે છે. નંબર 2, એ તળાવે ધરાયેલા પશુ પાણી માટે આવતા. તો ધરાયેલા એ ભૂતકૃદંત છે અને મુખ્ય ક્રિયાની પૂર્વે થનારી ક્રિયા દર્શાવે છે. નંબર 3, એક ચપટી વગાડતા ડૉક્ટરે દર્દ મિટાવી દીધું. તો વગાડતા એ વર્તમાન કૃદંત છે અને વર્તમાન કાળ સૂચવે છે. નંબર 4, ખાનારા માણસ કામ પણ કરી શકે ને. તો ખાનારા એ ભવિષ્ય કૃદંત છે અને થનારા ભવિષ્યનો અર્થ દર્શાવે છે. 5, આ કામળો ક્યાં અસલ ઊનનો બનેલો છે. તો બનેલો એ ભૂતકૃદંત છે અને દૂરના ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવે છે. નંબર 6, બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી. તો વાપરવા એ સામાન્ય કૃદંત છે અને હેતુ કે ઉદ્દેશ્યનો અર્થ દર્શાવે છે. 7 નંબર, આ પુસ્તક મારે વાંચવાને જોઈએ છે. તો અહીંયા વાંચવાને એ હેત્વર્થ કૃદંત છે અને અપેક્ષાનો અર્થ દર્શાવે છે. નંબર 8, રમણ ધીરે ધીરે વાંચતા શીખી રહ્યો છે. તો એનો જવાબ છે વાંચતા. બરાબર. એ વર્તમાન કૃદંત છે અને વર્તમાન ક્રિયાનો અર્થ દર્શાવે છે. નંબર 9, પત્ર વાંચીને તેને સંતોષ થયો.
તો વાંચીને એ સંબંધક ભૂતકૃદંત છે અને અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે છે. નંબર 10, કોઈને નહીં ભાળવાને કારણે તે નીકળી ગયો. તો ભાળવાને એ અહીંયા હિતવર્ત કૃદંત છે અને અપેક્ષાનો અર્થ દર્શાવે છે. એનું કામ જોઈને શેઠ ખુશ થઈ ગયા. તો જોઈને એ સંબંધક ભૂતકૃદંત છે અને અગાઉ થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે છે. હવે આપણે જોઈએ વાક્ય રચના. એમાં સાદું વાક્ય, સંયુક્ત અને સંકુલ વાક્ય. તો રચનાની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકાર છે. એમાં એક સાદું વાક્ય. તો વાક્ય રચનામાં સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય રચના વિશે જોઈએ. રચનાની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકાર છે. પ્રથમ સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. બરાબર. તો એમાં સાદા વાક્ય વિશે આપણે ચર્ચા કરીએ. તો સાદું વાક્ય એટલે જે વાક્યમાં એક ક્રિયાપદ, એક ઉદ્દેશ્ય એટલે કે કર્તા, એક વિધેય એટલે કે કર્તા વિશે જે કહેવાયું હોય તે આવી રચના હોય એને આપણે સાદું વાક્ય કહીએ છીએ. આપણે ઉદાહરણ જોઈએ અહીંયા. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો. મને મારા ગાંડીવનું અભિમાન હતું. આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. આ બધા વાક્યો સાદા છે. હવે આપણે સંયુક્ત વાક્ય રચના જોઈએ. તો જે વાક્યમાં જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય, સંયોજક દૂર કરવાથી તે વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય અને એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય તેવી વાક્ય રચનાને આપણે સંયુક્ત વાક્ય રચના કહીએ છીએ. આ વાક્યમાં ને, અને, તથા, પણ, છતાં, કે, અથવા, યા, કેમ કે, કારણ કે, વળી, નહીંતર, તેથી, એટલે આવા બધા સંયોજકો હોય છે. એટલે એની સાથે સમુચ્ચય, ક્યારેક વિકલ્પ, ક્યારેક પર્યાય કે વિરોધ કે કાર્યકરણના જેવો સંબંધો સૂચવાયા હોય છે. આપણે જોઈએ અહીંયા ઉદાહરણ તરીકે, આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ એના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. અહીં જોઈએ તો ઈશ્વરનું સ્વરૂપ એ અહીં સંયોજક દ્વારા વ્યક્ત થયું. બંને વાક્યનો અર્થમાં વિરોધનો અર્થ સૂચવાય છે. બીજું વાક્ય જોઈએ. મહેનતુ ખેડૂતનો હાથ રોજ રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદામણ દેખાતું નહોતું. અહીંયા મહાત્માના માણસ વાક્ય એમાંથી લેવામાં આવ્યું છે. તો અહીં સંયોજક એટલે દ્વારા બંનેના કાર્યકારણનો સંબંધ સૂચવાય છે. 9 વાક્ય જોઈએ. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલી વિતકોની મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. તો અહીં તમે જોઈ શકો છો ને સંયોજક દ્વારા સમુચ્ચયનો થયો છે અને બંને વાક્યો એકબીજાના પૂરક બનીને હકીકતને દ્રઢ કરે છે. બીજું વાક્ય જોઈએ. દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા એટલે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી. બીજું વાક્ય જોઈએ. પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે વાક્યો બધા છે એ સંયુક્ત વાક્ય રચના છે. હવે આપણે જોઈએ સંકુલ, જેને આપણે બીજું નામ મિશ્ર વાક્ય કહીએ છીએ, એની પણ ચર્ચા કરી લઈએ. આ વાક્યમાં રહેલા વાક્યો વચ્ચે સમાન સ્તરનો નહીં પણ મુખ્ય અને ગૌણ વાક્યનો સંબંધ હોય છે. ગૌણ વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય, ક્રિયા વિશેષણ વાક્ય કે કર્મ વાક્ય તરીકે આવી મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે.
આ વાક્યમાં સંયોજક તરીકે જે તે, જો તો, જેવું તેવું, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જેટલું તેટલું વગેરે મૂકી શકાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો, અને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. તો હવે મુખ્ય વાક્ય જોઈએ તો એ ઊંચે સાદે રડવા માંડ્યો એ મુખ્ય વાક્ય છે. અને નીચે મૂકી અમે જવા માંડ્યું એ અહીંયા ગૌણ વાક્ય છે. બીજું ઉદાહરણ જોઈએ. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલાં એની બાની યાદ આવી. તો સૌ પહેલાં એની બાની યાદ આવી એ મુખ્ય વાક્ય છે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો એ અહીંયા ગૌણ વાક્ય છે. હવે જોઈએ. તેઓ પાડોશીમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. બરાબર. બીજું વાક્ય જોઈએ આપણે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં ન રાખવો જોઈએ. બીજું વાક્ય જોઈએ. ભીમ જેમ કોઈ રણમાં ભમી ભમીને થાકેલો માણસને પાણી પીવા મળે તેમ સંતુષ્ટ થયેલો લાગે છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ વાક્ય રચનામાં મુખ્ય અને ગૌણ વાક્ય રચના હોય છે એ મોટે ભાગે સંકુલ અને મિશ્ર વાક્યમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ કક્ષાએ નિપાંત, કૃદંત, પદક્રમ, પદસંવાદ કે સાદી સંયુક્ત સંકુલ વાક્ય રચના એટલે શું એટલું જાણો તે પૂરતું નથી. આ બધી જાણકારી તો તમે ધોરણ 10 સુધીમાં પ્રાપ્ત કરી લીધી હતી. હવે આ મુદ્દાઓને તમે તમારા લખાણમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકો એ આપણો હેતુ છે. તમે જ્યારે વાંચન કરો ત્યારે આ બધી જ બાબતોનો ખ્યાલ રાખીને જરૂર જણાય ત્યાં અટકીને જે તે વાત લેખક કેવી રીતે મૂકીને બળકટ બનાવી છે વગેરે સમજતા જશો. આવા સમજપૂર્વકના મહાવરાથી અને લેખનમાં તેના ઉપયોગથી તમારા લખાણને તમે સુંદર બનાવી શકશો. હવે આપણે સ્વાધ્યાય પણ જોઈ લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ પ્રકારના 10-10 વાક્યો શોધીને લખવાના છે. તો સૌપ્રથમ આપણે સાદા વાક્યો જોઈ લઈએ. તો પ્રથમ છે, અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. નંબર 2, હવે તમારો પંથ નિષ્કંટક થયો. નંબર 3, ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. નંબર 4, આ તો ગૌણ ભાષા છે. નંબર 5, ના મળ્યા હો તો જરૂર મળો. 6, અબઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવવું. 7, અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. 8, મારે આ ધરતીમાં પાછા ફરવું છે. 9, પરમેશ્વર જેવો પરમેશ્વર જ છે. 10, દાસીએ જઈને અનિરુદ્ધને માતાના શબ્દો કહ્યા. હવે આપણે સંયુક્ત વાક્ય રચના જોઈએ. બરાબર. તો સંયુક્ત વાક્ય રચના તમે જાણો છો તે મુજબ આપણે હમણાં શીખ્યા કે ફરજિયાત હોય, સમાન કક્ષાના વાક્યો હોય છે. બરાબર. તો આમાં સંયોજકો હોય છે અને સમાન કક્ષાના વાક્યો હોય છે. આપણે જોઈએ. નંબર 1, ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે એણે બગલ થેલો પાછો ઉચક્યો. નંબર 2, ભોજા જેવો જડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધડપાડું સળવળી ઉઠ્યો. નંબર 3, બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. નંબર 4, બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી. 5, આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી. નંબર 6, 25 દુનિયાનો વડોટીને કૌરવો ક્યાંય જશે તો પણ પાછળ પાછળ જઈશ. નંબર 7, આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે ગાંધીજી વાત કરે છે. નંબર 8,
નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો મોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. 9. અમ્મા અને અપ્પાને સમાચાર આપીને એમના આશીર્વાદ લઈએ. 10. એને એમ હતું કે હમણાં કોઈક વઢી નાખશે. હવે આપણે સંકુલ વાક્ય રચના જોઈએ. તો સંકુલમાં મુખ્ય અને ગૌણ વાક્યનો સંબંધ હોય છે અને ગૌણ અને સંયોજકો પણ એમાં હોય છે. વાક્ય નંબર 1. જો કોઠાસૂઝ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી તો નહીં શકો પણ એને બગાડી નાખશો. 2. જ્યારે ચોથી વાર પણ અનિરુદ્ધ હારી ગયો ને દાસી ખાજા મોકલાનો સંદેશો લઈને આવી ત્યારે માતાએ આ વાત હવે જરા વધારે પડતી લાગી. નંબર 3. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. નંબર 4. ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. 5. આપણે એમને દૂર કર્યા પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. નંબર 6. આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલી ચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેને વડી ધારાસભાને ભેટ આપવાનું છે. નંબર 7. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાઈઓ, લાઠી અને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. નંબર 8. ગાંધીગ્રામના ઝાંપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તિત થવા માંડ્યું. નંબર 9. પણ એની આંખમાં જે તેજ છે એનાથી તો એને હું દેવરાજ કહીશ. નંબર 10. જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાય છે તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી. તો આ બધા જે વાક્યો છે વિદ્યાર્થી મિત્રો સંકુલ વાક્ય રચના છે. બરાબર. પછીનો પ્રશ્ન છે કે તમારા મૌલિક લખાણમાં સંયુક્ત અને સંકુલ વાક્યનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે જાતે જ મૌલિક લખાણ તૈયાર કરવાનું છે. બરાબર. અને એ લખાણ તૈયાર કર્યા બાદ તમે તમારા ગુરુજીને બતાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વ્યાકરણ વિભાગની અંદર આ ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે વાક્ય રચના વિશે સજ્જતાના આ વિડીયોમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે વ્યાકરણના નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.